ભૂગર્ભ તળ બન્યા નિર્જળ, 600 ફૂટે પણ પાણી નહીં। આ સ્થિતિ છે ઉત્તર ગુજરાતની, ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની, જ્યાં પીવાના પાણી માટે પણ ગ્રામજનો અને ખેડૂતોને 1000 ફૂટ કે તેથી ઊંડા બોરવેલ કરવા પડી રહ્યા છે, કારણ કે 600 થી 700 ફૂટ ઊંડે પણ પાણી નથી। ભૂગર્ભ જળના તળ સુકાઈ ગયા છે અને તાજેતરમાં જ કેન્દ્ર સરકારના સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડે ડીસા તાલુકામાં રિસર્ચ પણ કર્યું હતું। તેઓ દ્વારા બોરવેલ પણ કરવામાં આવ્યો, પરંતુ 600 फुट સુધી પાણી ન મળ્યાનું સામે આવ્યું। यहाँ से मैं आया देखा, हम लोग इधर 600 मीटर तक 200 मीटर ड्रिलिंग किया। ड्रिलिंग करने पानी इधर नहीं मिला, और जो जोन है वो इतना सख्त नहीं है जो गांव वालों को सप्लाई करने के लिए, इसीलिए हम लोग इधर एक्सप्लोरेशन काम किया, टेस्टिंग किया, देखा पानी नहीं है। फिर भी हम सरकार को ये बात इंटीमेट करेगा, ये 200 मीटर तक नहीं है, हमको बड़ा मशीन दे दीजिए और गांव वाला को जो बेनिफिट होगा। ભૂગર્ભ જળ જઈ રહ્યા છે ઊંડા, તળમાં જળ નહીં રહે તો શું થશે? સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડનો રિપોર્ટ સામે આવ્યા બાદ વીટીવી ન્યૂઝની ટીમે ડીસાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત પણ લીધી, તો લોકોએ પાણીની સ્થિતિને લઈને ચોંકાવનારા તારણો આપ્યા। લોકોના મતે જે પાણી મળે છે તેનાથી બીમારીઓનું પ્રમાણ વધ્યું છે। ભારત સરકારના જે અધિકારીઓએ કામ કર્યું છે, પણ 600 ફૂટ સુધી આ ગામની અંદર પાણી નથી, કારણ કે આજુબાજુના ખેડૂતોની ગ્રામ પંચાયતની જો ચિંતા કરવામાં આવે તો લગભગ 1000 ફૂટ કરતાં પણ વધારે ઊંડા તળિયા પાણી જતા રહ્યા છે। વરણ ગામની અંદર જો વાત કરવામાં 1000 ફૂટ કરતાં પણ વધારે ઊંડું પાણી છે, જેના લીધે ગામની અંદર પબ્લિકને આજે હાડકાની તકલીફો છે। અને અમારા પેટા વિસ્તાર સરદારનગરની જો વાત કરવામાં આવે તો બોર હમણાં જ રાજ્ય સરકાર દ્વારા ફાળવેલ છે એ પણ ફેલ થયેલ છે। ગામની અંદર પાણીની ખૂબ મોટી તંગી છે। સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ પોતાનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપશે અને આ રિપોર્ટ આધારે કેન્દ્ર સરકાર ભૂગર્ભ જળ ઊંચા લાવવા બાબતે અને તળમાંથી જળ ખેંચવા બાબતે વિચારણા કરી શકે છે। પરંતુ એક હકીકત એ પણ છે કે ઉત્તર ગુજરાતમાં લોકો ભૂગર્ભ જળને રિચાર્જ કરવાની જગ્યાએ ભૂગર્ભ જળને ખેંચી રહ્યા છે અને આ કારણે જ દિન પ્રતિદિન પાણીની સમસ્યા કપરી બનતી જઈ રહી છે। ત્યારે જોવાનું એ રહેશે કે સરકાર અને નાગરિકો ક્યારે આ મુદ્દાને ગંભીરતાથી સમજી જાગે છે અને ભૂગર્ભ જળને રિચાર્જ કરવાની યોજનાઓનો અમલ થાય છે। રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।